નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. રાધનપુરમાં ₹11.52 લાખના ગ્રામ્ય વિકાસ કામોની મંજૂરી મળી ગઈ છે, જે અંતર્ગત સુરકા ઇન્દ્રનગર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોને સુધારવા ₹11.52 લાખના ખર્ચે 10.95 કિલોમીટરના નોન પ્લાન રોડ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામો રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં હાથ ધરાશે. મહત્વની વાત એ છે કે રાધનપુર તાલુકાના સુરકાથી ઇન્દ્રનગર સુધીના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું છે. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર, ભરતભાઈ ચૌધરી અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે વિસ્તારના માર્ગોને સુધારવા સરકાર પ્રતિબદ્ધ છે. ગામડાને માર્ગથી જોડવું એ વિકાસની કડી છે. તાલુકામાં વિકાસના કાર્ય ઝડપી બનશે. નવા રોડના કામો હસ્તાંતરણ બાદ ટૂંક સમયમાં શરૂ થશે. આજે સવારે પ્રેમનગર સુરકા એ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી સડક યોજના નું એ પ્રેમનગરથી મહેમદાવાદ રોડનું, અને સાથે સાથે ત્યાં પ્રેમનગરમાં હાઈસ્કૂલ પણ નવી સરકારે આપી છે. શાળાનું પણ નવીન એ પેકેજ 6 એ રૂમનું પેકેજ પણ તૈયાર થઈ ગયું છે. એટલે સરકારનો ખૂબ હું આભાર માનું છું. અને અહીંયા સુરકા ગામે પણ આજે એ લોકોની બહોળી સંખ્યામાં વર્ષો જૂની જે માંગ હતી એ સુરકાથી ઇન્દ્રનગર રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ ગામના અને તમામ સમાજના લોકો, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનો, સરપંચો બધા સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે. એટલે એનું કામ પણ શરૂ થઈ ગયું છે અને વ્યવસ્થિત સુંદર એ રોડ બનવાનો છે. સાથે સાથે સુરકામાં એક અહીંયા એ શાળા પણ એ નવીન મકાન સાથેની તૈયાર છે. આ બધા જોવો છો એટલે ખૂબ રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રીનો ગ્રામ સડક યોજનામાં જેટલો આભાર માનું એટલો ઓછો. મારા વિસ્તારમાં જે ખરેખર ઘણા એ રોડ રસ્તા આપ્યા છે અને હજુ પણ જે બાકી હશે એ રસ્તા રાજ્ય સરકાર આપશે એવી હું ખૂબ જ આશા રાખું છું. અને આ વિકાસના કાર્યમાં બધા સાથે મળીને આપણે વિકાસને આગળ વધારીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ હૃદયથી આભાર. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.